હા શેઠ બોલો કેમ આવ્યા હતા? આવું ના આવું ફોન કરતો રહે એવું કીધું. આઈને તો પૂરા ફોન બધું આપણું આળો નહીં રાખવાના આટલા. ભાઈ એક બોકરો આપણે બે બોકરા નહીં બગાડે. ફટફટ થાય એમ. પણ બોકરા તોડી નાખીએ ફટફટ વાળી એક બોકરો મેળ દેવાનો. હે ઓવર ફોર્મમાં આવે. હું કહું હા વાપરા છે બોલો. એટલે બેસ્યો આપણે છૂટી ફરક ખબર ખેતરમાં. હા જે આપણા છે હા એટલે બાજુ પેલા પાડોશીની ઝાડ વાળી દે ને બરોબર. માથા ભારે પાછો કજિયાળો જ છે. પેલો ઝાડ નો ભૂખલો. બગાડે એ ભૂખલો જ એટલે ઝાડ નો બગાડે વરાજ્ય નાવ તો ભોય બેસ્યો ને તો બોધ દેજી નાવો તો વાળો વાળ બોલો લાઈન બોધી જ દે. અને હું બજાર જવું હો હતા એટલે આટણ લે ખાઈશું હું હમણાં અહીંયા છે આવું તો હમણાં ખાવાનું આજે તોય લઈને આવું. ના શું કીધું? તો અમાર ઓવો તમે તો ખાતા પડી હવે એક વાત ના એ તો બહુ જુઓ જો છે કેવું કોમ નહીં થતું નહીં રાડ ના બીજો બીજું કોઈ નહીં જુઓ બો નહીં. એ તો ભોપળો જ છે ને આકોટો કોઈ કોમ થતું નહીં એટલે આકોટો પડે. શું કીધું? સારું હા જો હા હાય શેઠ આવે એટલે મારો બોકરો લેવો પડે છે. હાય સારું કરજો. અને એટલે આ તો હુઈ ગયો મને મિલો એને કાંઈ ખોઈ ગયા. બોલો હવે પાટું ખાતા વખત તમે નો આપલો ચાલ શેઠ આ લોબુ તો પડી ગયું હોય. ચેના હે પેલું કોક લેવાય જતા મારે બધું કોઈ વસ્તુ તો નહીં લઈ જઈને જોવા દેજી. આવો ના આવો જીરે હોય ચીયો હું એ લઈને જતો રહે. કશું ના લઈ જાય પછી ભેંસો બધી એ તો આપણા ક્ષેત્રમાં તો જવાની છે. લે તારો ભાઈ પેલો રાડ પાડ છે હમણાં ઝાર બગાડ્યો તો પેલો ભોપલો જો નહીં જઈ ક્ષેત્રમાં નકર ના તારા હું કરું તને એક તો રાખ્યો હું રાડ રાખ્યો આવી મેં. ગયો ઓબળે કે તે મને રાખ્યો તો આપણા ક્ષેત્રમાં તો જવાની તમે યાર ખોટું બબાલ કરો. એ હું ભણેલી નહીં ભેંસો તારા જેવી. હા જો આપણા ક્ષેત્રમાં છે જોઈ આવો એમાં મારે જોવા જવાનું. જો જા જા પણ આપણા ક્ષેત્રમાં હા આપણા છે તો એટલે જો અરે મારા બેટા આ તો ધન કે હું એમ નહીં હાથી પાછી રહ્યો એવું કરે. તો તચી આમાં કા તચી બધે સોન બધે ઝાડ બગાડી મને ખબર હે તું હમણાં પેલો કજ્જો કરવા આવશે તાણે ઝપે. ઓય તચી ની હો લે માસે ખાઈ હા તું વાપરતું જ નહીં લોબુ થઈ ગયું રીતું ના ખોળ આ શું થઈ ગયું હે આવા કેટલા હજી કર આ ખાલી ગોમમાં જઈને આ અટાણું લઈને આ એમાં તો અને રાહ તાળવાની નાખ્યું. હવે મારે તો પૈસા કોઈ ખેતરમાં એમ જઈને આપવા દે પછી વાત હું કરી ના કરી પૂછું ને ધાર બગાડી છે તો પેલો રખવા કરશે મારા ઢોર પૂછે મારું તમારે ધરાવું. હાય જો કે જો બચારી તચીરી હોય તચીરી હા તચીરી હજુ ખાવું બેચારી ખાવાની હો ખાતી બેચારી ખો બકા તક્ષો નહીં ખો તક્ષો નહીં ખો ખાવા જાય અને હું તો ખુઈ જાઉં આટલા ખુઈ જાઉં ખો શેઠ તો ખુઈ જાય તમે ખો તક્ષો નહીં ખો એ હા તક્ષો નહીં હવે બચારી વળી એ જા પચત ખુઈ જા દે મારો બેટો આ કેટલો રહ્યો મને તો મેં બેસ્યો પેલું બોથા મોકલ્યો કે શીખર દોવા મોકલ્યો હે આ મારે જ જઈને જોવું પડશે. આ મને લાગે કોક મોતું જ ના કરતો આ મને તો પેલા ઝારવાળાને બીક લાગે બાપા મારી નાખે એવો છે. જવા દે એટલે આ જો હું કહેતો તો ને આ ઝારમાં પડી આ ચારે ઝારમાં પડી હે આ પેલા ઝાર બધી બગાડી અને આ મને કીધું લે ભેંસે બોજ દેજે ને આ તો જીવી કરે રખડવા. ઓહો અમની ઊંઘ તો જો અમને ઉજાગરા કેવા લોબા થઈને ઊંઘ્યા પાછા. ઊંઘવા રાખ્યો તને ઊંઘવા રાખ્યો શેઠ જો બધી આખીને આવ્યો જો પેલી માવ પડી જો
પેલી મોય પડી તો એ દાર બગાડો છો શેઠ બધી આપણી મકા કરીને આવ્યો તો એ મારા હગાની તાર નહીં એ તાર એ પેલો આવશે તો મારું મુકામ હું કેવું તને હવે તું જજે આમ પેલા વધે આમ સોનું મોનું કોઈ આઈને પડી રહે પેણ પડી રહે કોશેડ્યું જ છે જો બોધ્યા વગર ઘેર આવી વાત છે તારી ખાવા જ નહીં આલું બસ ખાઈ ખાઈને ઊંઘું જ છે મારું બધું મોઈ નહીં રહ્યો એવું લાગે મને ચેડ મારે ફરવાનું મારે ફરવાનું ક્ષેત્રે વાહ ભાઈ વાહ બોધી નાખી હવે પાર જોઉં છું ને તો હવે બોધી ના બે હાલું લમણવાની બોલતા નહીં એમાં જ આ દાડા આવ્યા છે માથા ચડ્યા મારા બેટા હાય આવા નવા મોણ રાખીએ ને તો આપણે એમના મોણ તે જેવા લાગીએ છીએ ખાલી એક ભેંસો પોતાને કીધું તો એમાં એ આમ લોબા થઈ ગયા એટલે ઉભા રાખ્યો તો ને આ ચોય દાદર મારવાના નહીં પાકે તમતા ચિંતા કરવાની નહીં તમારી જોડે આવું ને તમે તમારા છોકરા જેવું આમ તમે જોવું નહીં પડે છોકરો યાદ નહીં આવે હું છોકરો યાદ નહીં આવે ઉપરથી હું એના છોકરા જેવો થઈ ગયો ચેડ જવું પડે મારે બેઠું આવા નવા માણસો લ્યો શું કરવાના કદર જ નહીં અને આમાં ભૂખ વાંચ્યું શું બનાવ્યું પાછું સારું ખવડાવવાનું જેવું તું ખાતા ચોરાવ ઓ મારા બેટા હું તો જાણ કે એમના ઈકણ કોમ કરતો એવું કરો કે તો અત્યારવાનું એ અમારે ખવડાવવાનું એ અમારે કોમે એનું અમારે બતાવવાનું તો કદર જ નહીં ઓહો આયા છે હવે તો અમારે તમે જેટ કહેવા પડે બધી ઓહો કમ્પ્લેટ ને અરે આ મગજ તો એમ કહું હું તને કઈ ગયો તો કે ભેંસી બોજ દેજે ધાર ના બગડી જતો બગાડી હવે હું એ વિચારું પેલો હમણાં છે ને હમણાં હોજે વાટવા તો મારો બે તો બોકરા તોડ્યા એક બોકરા ન ફાવ વાળતો હું બે હાથે વાળું ઓહો બે હાથે કોમ કરે કોકને ચેવું લાગે કે ઓહો ચેવું કોમ કરે બે હાથે કોમ કરે તો મારું મન તો ન હોય તને રાખ્યા ચીડી આવા ને આવા કોઈ ઉઠતું જ નહીં મગજથી બસ આખો દાડો ઊંઘવાનું રાત દાડો ઊંઘવાનું કે ખાવાનું થાય કે શેઠ રોધ્યું શેઠ શું બનાવ્યું મને તો નહીં ભાવતું મને તો આ રોટલો ના ભાવે ઓમ ના ભાવે ઓ તારી લાડવા બનાવવા પછી હવે તમારું મને લાગે એવું જો કે ને તો ભૂડું ગાલી મેમોણ થઈને બેઠો હો સંસ્કારી જાણ કે આમ કેટલું કોમ કરતો હોય કોણ રાખશે તમને હું એમ કહું છું અમારા લમણ તો અહીં આયા પાછા કે તમારે જોવું નહીં પડે લ્યો અમને તો ફોને પાછા તરત આવે કે હું સ હેલો હા એવું હે હા એ હું બોડી હલાવા એ મેલે ફોન નંબર મેલો જો છે તમે બહુ કોમ બતાવ્યું પણ હવે તમારે નોકરી લાગી છે એવું વાત કરો તમે હવે ગમે તે કહો ને તમારે કોમ નહીં કરો હવે તો મારે હવે નોકરીથી સતત જાય ભગવાન તમે કર્યું જબર કર્યું હવે જો હું નોકરી લાગી છું હવે તમારી કેમ પગલું નહીં પડે તમારી કણ અને તમે હવે શું બોલતા હશો એ તો હું ઊંઘીરો તો કશું ના કે રાતનું દાડો ઊંઘીરો તો કશું ના કે એવી નોકરી પછી તમે તો હું યાર આખો દા વળા કરો અને કેવું જા પેલી ભેંસ આખ્યા ને હવે એ બધું શું થાવ મારી કોમ છે એટલે પણ આતા સુધી મોજ નથી ઉઠતી તારા મોઢાના આ તું તો આવું બોલી રહ્યો એક ફોન ની રીંગે એ તો હવે લાજીજી નોકરી એટલે તમે હું કહું ગયો હવે તમારે એટલે તારા મારા જોડે રહેવું જ નહીં રહેવું નહીં આ શું આવું કોમ છે ઓહો તાર પછી હવે ના રહું જો તમે કહું આ છેલ્લી પહેલી વાત કે આજથી હોય આપું નહીં તાળીઓ હાલ માગ્યું તાર એટલે હવે રહેવું જ નહીં ના હું આટલે હવે વધ્યું જ નહીં કોઈ કહેવા જેવું ઉપર નહીં હું ફોર્મ કહું જઉં હું એટલે જા શું કીધું અલા નહીં રોકું આપણે બોકરાઈ દે બોકરા વાળી એકી ફોને તો પાછા ઓમ જાઉં તેમ જાઉં હાઈકોર્ટનો ઓર્ડર સહ્યા ઓર્ડર છે કે ચી સરકારનો હું કર્યું ને અમને રસ્તામાં પડ્યો નોકરો જીયાઓ નોકરો જવું જો તા હાય લાયક આટલા સુધી આ દર્શન કરતો જવું હા દર્શન કરતો જવું શું કેવું દર્શન કરતો જવું હા દર્શન પહેલા
સંજય ઓ સંજય આવો બોલ. બેઠી યાર હા, બોલ, બોલ. ઉડતો ઉડતો જાય ને તો જમીને પગ અટતો નહીં લાગતો હા બોલો. શું કરો શું ચાલે શાંતિ હા શાંતિ ચાલે જબર માં તો મજો મજો ચાલે એવું છે એમ? હા. અને પેલા આખું ભાઈ નીચે છોડી મેલ્યું તો ઈ તો નોકરી કહું, છોડી હું મેલી તો આપી આજના છોડી મેલી હોય તો હવે મારે નોકરી લાગી ગઈ એટલે હું તો ઈ કહું શું કરો કે એવું એમ નોકરી લાગી છે નોકરી લાગી ગઈ આ માતાજી પણ તાત્કાલિક જે છોડીએ દીધું હા ઉઠી છોડી મેલી હા. એવું કરે એવું પડે એવું હવે યાર છે? આખો દાડી કન ટીચા હોય બરોબર. આપણે યાર હવે ભણેલા ગણેલા એ ચોક તો લાગુ પડે કે ના લાગુ પડે ના ના વાત સાચી કઈ નો હાસ્યું થયું યાર ખાજા વરોથી એટલે કોન્ટેક્ટ કરતો તો એ હું વાત નોકરી- કરું એ નોકરી ચાલુ હતી ઇન્ટરવ્યુ કરી ચાલુ તેમ હમણે ખાસા વરોથી નોકરીનું પેલું કરતો તો ને હવે લાગી ગયું કે બરોબર બરોબર સારું સારું બોલો બસ સારું યાર અમે તો રાજી તું કમાય તો થોડા ખૂબ દાવો હાલજે બીજું એમાં તો ફોન આવે ફોન આવ્યો હા બાપા એ ફોન એવા આવે ને નથી તો ફોન આવે યાર હવે નોકરિયાત થવા આવ્યા એટલે હા શું કહો તમે હા મારું હવે શું થાય શું થયું બાપા બાપા મારું હવે શું થાય ભગવાન ભગવાન એટલે શું થયું તને અક્ષર તમે કીધા જેવું નહીં કે ચમ તને કીધા જેવું નહીં હું તો ઘેર તે હેડ્યો હું ઘેર છું એટલે મને શું થયું લે સારું હેડ તો ને હવે તને હું એ જવું ઘર બાજુ ને ચલો ફોન આવ્યો શીખર સીધો રોતો રોતો નીકળી જ ગયો આપણો તને રાખ્યો કપા બપા બધું તને વધારી દીધું બરાબર ભેંસ્યો તને વધારી દીધું બેટા કોણ એ ના જોઈ તો હારી હતું બકરા લાય નહીં બોલ. છોડું છોડ નહીં છોડું નહીં છોડું બકરા લઈ લે શેઠ મને વગાડી ગયો આ હે ને કોમરા ગયા તા પેલા ધમકી આલીને આમ દાદાગીરીથી જતા રહેતા ના પાછા ઉંદીડા જેવું મોટું કઈ ના આમ હેડ વકરા નડીને જા તાર તો હું જા આવ્યો તો લાયો તો ચમલું હોય ફોન શીખર કનો આવ્યો અને પાછા આમ વટના મારે આમ સાતી બાતી કાઢીને કે આવી નોકરી ના કરું ને આવું કોમ ના કરું ને હોય ના રહું હું તમારે પત્ર ના ને ચાલે ના બોખરા લઈ આલે નવા ને તમે ભેંસ્યો પહોંચ્યો ને આમ કઈ જેટલું પણ બોલી ગયો દાદાગીરી હા હે જા હા. તું જો તું દાદાગીરી જોઈ ની અને આ તો એ ચૂંટે ને આ રહ્યો મારું મોણ બધું કરે હો. આગળ બધું અમાર કરાને આવી ગયો હો દાસ્યો દા જો દાહેડ કોણ હવે સમજો કા હું સમજુ હું સમજા તો તું સમજ્યો તો એમ કે હેડ પેલા ના શેઠો આપણે બોધી જઈએ આપણે તું ચિંતા ના કરે તને રાજે નહીં રાખવાના તને રોટ લાડવા ખવડાય જીના હા બરોબર છે બોલ સમજો કે અમે ના પણ તને તો ચપલી ભેંસ્યો ગમે અમને તો ભેંસ્યો ગમે અમે તો બીજી બે લાવવાના છીએ લે હા બે બદલાબાદ વાત કરી હવે કોઈ તે નોકરી ફોન હતું એ તો હું ઇન્ટરવ્યુ આલે જતો તો પણ એને એવું કર્યું ખબર હે એને એવું કર્યું કે બીજાને ફોન કરતો તને લાગી ગયું હું કઈ સાંભળાતું જ નહીં કોઈ ભણ બરોબર સાંભળો નહીં ઉતાવળ બોલો ખબર પડે લે તો જી પેલું ગળું તો જીવ એ પેલું વગા પાણી જેવું એ ગળું હા હા હવે નહીં કરું એ ચૂંટે નહીં હવે હે એ ચૂંટવા વળજે પાછો જો એટલે એને પણ ફોન કર્યો હા પણ કે તમારે નહીં બીજા નોકરી લાગતી સંજય બે હતા કે રોંગ નંબર એવું હોય જૂઠો નંબર આવી જાય તે હવે અમે શું કરીએ હવે હું કરી એવું ના ફોન કરે થઈને કોક કેવો રાખતો હું એના છોકરા જેવું રાખતો કોઈ ઊંઘી રે પેણો ઊંઘી રે ભેંસો ના ભાળ શેતરોમાં ન કશું ધોન જ ના હતા અને પાછા વટના મારે હેડ્યા હતા આમ હેડ આમ આગળ હેડ જાકો સમજો કે નહીં અમે તો અમારે તો આયરે સમજુ હો અમે તો સહ બહુ બહુ આમ શીખર અંદરથી હું જાગી તું પાછું નોકરો કરો આ પાછો કે તમે કે કોમ કોણ રે અહીંયા આટલા સુધી કઈ હા હા મને કે નતું કીધું લઈ લ્યો નતું કે અંદરની પેલી બળાશ ને આગળ એ કે પૂટા તો હમણાં નતું કીધું એટલે આ તારા જેવા તો હતર ફેરી નાખું પણ હવે આયો કે ના આયો આવી પૂછ કેવું રાખું પૂછ હારું આ ગઈ યાર કોમ એટલું બધું જાજુ નહીં પાવું તાણ અને ઓના તો મારે છેટે બત્તી લઈને ફરવું પડે ચોય ગયો શેતરમાં પહોંચ્યો કે ના પહોંચ્યો ધોળા દાડ
પણ નહીં કરું ફોન ફોન પે છે દાડો પે છે ભૂઈ રે પાછા હવે મારું કરે ને? હા હવે મારું નગરોળીઓ? થઈ ગયો. હા? તમે યાર તમાર તો પેલી કોઈક સરકાર હતી કોઈક ફોન આવ્યો તો ને તમારું કોઈક સંજો ને વટના મારે હેડ્યા હતા અમેરિકા જવાની છે બધો અરે તમારા જેવા કોહેડાના કોણ કોમર રાખે તમે રાખો ને એ તો અમે અમારા માથા જ તમે આઈ પડો બીજો ચો જો અમાર તો આ અસર ઉપાડો હો અમાર તો બરોબર છે આટલું કરો નહીં કરું આટલું કરો કરો ના અમે હવે તમારે જીવ કરીએ નહીં કરું તો નોકરી પર જતા અમાર તો ચો બોઘરા હારા હન ચો પતરાન ઠેકોણા હન ચો કઈ હારું ખવડાવીએ છીએ અમાર તો ભેંસોનું કામ હોય હન તો ખાવા તો મળી જાય ને એમ કે થોડું કાટકું બાજુ રોટલું કશું ન અરે મળે બાજરી રોટલો તો તને હળાઈ રહ્યા છે કોણ ખવડાવે હારું હારું ખાવું હોય પાછું આપણે ઘરમાં જીવન ખાઈ લેવું પડે આ તો આવું કોણ ખાય આવું કર મારે ઊભી વાટે બજારમાં ધોળું પડે એના ઓલે હારું લઈને આલવું પડે તો નહીં સમજો હવે યાર થોડું સમજો ઈંદડા જેવું મોઢું લઈને આવ્યા છે તાણ. હું ગધેડા જેવું લઈને આવું કુલિયા જેવું લઈને તો તમે સમજો તમે મોટા મોવા હવે તારા જેવું કોણ થાય હેડ હવે તને રાખું નોને રાખું ખરા 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 બસ હવે બસ ખરા ખરા અપડે. બોલો. તમારા જેવું દયા કોઈ શરત છે પણ શરત આની શરત આળસુ મગજમાં મનમાં એક આખા શરીરમાં ગાઢ નાખવાની આળસ કાઢી નાખવાની ખેડૂતી બરોબર અને આ મોણ તને કે કોમ કરવાનું બરોબર બળ, હું કહું કરજે હા શું કીધું હું તકવાની આવું અને જે દાળ આવે ને એ દાળ બુટે બુટે ખંચે રે એટલું યાદ રાખજે ના પણ તમારે આપવાની ન હોય જરૂરી અને હવે અત્યારે તમતા બે જણા આપણે ભેંસો રહી ને એ ભેંસો જો દોવો અને પછી દૂધ લઈને આવો અસલ ચા બનાવીને પીએ હા. અને તમે તમતાર દૂધ બૂધ ભરાઈને આવો તો હજી અસલ રૂપાળું તમારે ઓલે ખાવાનું બનાવીને રાખો જો ખરા ખરા હું કીધું તમારું સારું વિચારીએ પણ તમે અમારું નહીં સારું વિચારતા ના પણ આ તો એક ફેર ભૂલ થાય શું પેલો એ તો એમને તમારે હેઠિયા એમને તમે ન ડખલાવો તમારું સારું સારું થાય એ કારણે જ ડખલાવો એમને કોણ ડખલાવો સાચી અમને? વાત. શું ઢકલાવે? જો જો હેડો અમારે 2 મિનિટમાં જેવું બદલાઈ હાલે, ઉડાડ. જાઓ તારા જે પૂર થાય લઈ જજે તા આ, યાદ કર, ધોલ મેલે. ના કહો મારશે હમણાં આવ્યો ઓરે, હું તો કૂટે પર. ખંચેર ઓમ, ઓમ, એમ નહીં, ઓમ. ના રખત વાત નહીં રકમા તો નહીં આઈ ગયા લાઈન ઉપર મને ખબર હતી ચોય ના ચાલે આવી રહ્યા પાછળ તો હું તમારું ઓમ કરી નાખી અલ્યા હું કરી નાખે આયા વળી પાછા ઈવન કેવું મોટું લઈ અમને રાખાય કોણ આ તો હવે આપણું બહુ છોકરું છે હવે કોણ હવે શું કહેવું હવે પણ હવે સુધરી જાય તો મોકો આલો પડે ભગવાન બધાને આલો આપણને આલો તો આપણે એક વખત આલો પડે આપણે બીજા જેવું ન રખાય હવે વાઠોઠ જોવા દે મને શું કરે વાઠોઠ જવા